ઉના સૈયદ રાજપરા ગામે મકાન ધરાશાયી થયું હતું। મકાન ધરાશાયી થતા અફરાતફરી મચી હતી। તો સૈયદ રાજપરા ગામની આ ઘટના સામે આવી છે। દરિયાના મોજા અથડાતા મકાન પડ્યું। હાલ દરિયામાં ભારે કરંટ અને હાઈ ટાઈડ જોવા મળ્યું છે। છેલ્લા કેટલાક દિવસોમાં 2 થી 3 મકાન ધરાશાયીની ઘટના બની છે। તાઉતે વાવાઝોડામાં પ્રોટેક્શન દિવાલ છે તે પણ ધોવાઈ। પ્રોટેક્શન દિવાલ ધોવાતા મકાન ધરાશાયી થયું છે। જો વહેલી તકે પ્રોટેક્શન દિવાલ કરવામાં માંગ કરવામાં આવી છે લોકો દ્વારા। તો આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે, જેમાં દરિયાના મોજા અથડાતા જ મકાન એકાએક ધરાશાયી થયું છે। તો હાલ દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે। હાલ દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે। તાઉતે વાવાઝોડામાં પ્રોટેક્શન દિવાલ ધોવાઈ। પ્રોટેક્શન દિવાલ ધોવાતા મકાન ધરાશાયી થયું। ઉનાના સૈયદ રાજપરા ગામે મકાન ધરાશાયીની ઘટના બની છે। દરિયાના મોજા અથડાતા જ મકાન એકાએક ધરાશાયી થયું છે, જેના દ્રશ્યો હવે આપને બતાવી રહ્યા છે। હાલ કોઈ જાનહાનિના સમાચાર આવ્યા નથી। છેલ્લા કેટલાક દિવસોમાં 2 થી 3 મકાન ધરાશાયીની ઘટના બની છે। તાઉતે વાવાઝોડામાં જે પ્રોટેક્શન દિવાલ ધોવાઈ છે, સંવાદદાતા કાર્તિક વાજા ફોન લાઈન પર જોડાયા છે। જે સૈયદના રાજપરા ગામે મકાન ધરાશાયીની ઘટના બની છે, શું વિગત? ચોક્કસથી વાત કરીએ તો છેલ્લા 3 દિવસથી ગીર સોમનાથ ઉપર ભારે વરસાદને લઈને દરિયો છે તે ગાંડોતુર જોવા મળ્યો છે। ત્યારે ગીર સોમનાથના રાજપરા ગામમાં છે તે ગઈકાલે એક વિડીયો વાયરલ થયેલો છે, જેમાં મકાન છે તે દરિયાની થપ્પડના લઈને મકાન છે તે ધરાશાયી છે। ત્યારે ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા અનેક વખત પ્રોટેક્શન દિવાલ બનાવવા માટેની રાજકીય આગેવાનો તેમજ તંત્રને પણ રજૂઆત કરવા છતાં પણ તંત્ર છે તે આ પ્રોટેક્શન દિવાલ બનાવવામાં હજી સુધી ત્યાં પહોંચી નથી। જી બિલકુલથી જાણકારી આપવા બદલ આપનો આભાર। તો હાલ દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે। દરિયાના મોજા ઉછળતા મકાન ધરાશાયી થયું। છેલ્લા કેટલાક દિવસથી 2 થી 3 જેટલા મકાન ધરાશાયી થયા છે।